રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આજે પણ માવઠાની આગાહી. ખેડૂતોની ચિંતામાં વધારો. અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ. સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ કમોસમી વરસાદ. મધરાતે વરસાદ પડતા ઠંડીમાં વધારો. રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો. વરસાદથી બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી પલળી. ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં સહાય જાહેર કરે સરકાર. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના પ્રહાર. ટ્વીટ કરી સહાયની કરી માંગ. દેશમાં રિકવરી સુધારાનો ટ્રેન્ડ યથાવત. દેશમાં નવા 29,000 કેસ સામે 37,000 દર્દી રિકવર. તો વિશ્વમાં કુલ કેસનો આંક 7 કરોડને પાર. આજે રાજ્યભરમાં ડોક્ટરોની હડતાળ. કોરોના ઇમરજન્સી સિવાયની સારવાર બંધ. આયુર્વેદ ડોક્ટરોની સર્જરીને છૂટ અપાતા વિરોધ. નમસ્કાર, સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. રાજ્યમાં હવામાન વિભાગે જે આગાહી સેવી હતી તે આગાહી મુજબ માવઠાની અસર યથાવત જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં માવઠા જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદથી વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબકી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરમાં આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજરોજ પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દિવસભર આ વરસાદી વાતાવરણ જોવા મળશે. રાજ્યમાં આ માવઠાની અસરથી ખેડૂતો પણ હવે ચિંતિત બની ચૂક્યા છે. અનેક વિસ્તારો કે જ્યાં ખેત પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તો આજે દિવસભર પણ આ જ પ્રકારનો માહોલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં બન્યો રહેશે. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શરૂઆત જોવા મળી હતી અને વાતાવરણમાં શીતલહેર પ્રસરી ચૂકી હતી. કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેના પર નજર કરીએ. સોમનાથ, સુરત, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. આજરોજ તો દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ તરફ અન્ય જિલ્લાઓમાં પણ આ વરસાદી માહોલ જોવા મળશે. આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદથી આસપાસના વિસ્તારો ગ્રામ્ય પ્રભાવિત જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, જેથી રાજ્યમાં સામાન્ય વરસાદની વકી હવામાન વિભાગ તરફથી સેવવામાં આવી છે. માવઠાના કારણે ખેડૂતોના રવિ પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ છે. રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે સેવી હતી, જેના ભાગરૂપે ગઈકાલથી જ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. તો આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. ત્યારે વરસાદી માવઠાથી ખેડૂતોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ટ્વીટ કરીને આ માંગ કરવામાં આવી છે. કમોસમી વરસાદથી તૈયાર પાક પલળી ગયો છે, જેથી ખેડૂતોને વળતર આપવામાં આવે. મગફળી, ઘઉં, જીરું, ચણાના ઉત્પાદનમાં મોટું નુકસાન પહોંચવા પામ્યું છે, જે અંગે સરકાર સર્વે કરે અને નુકસાનીના પ્રમાણમાં ખેડૂતોને સહાય જાહેર કરે. સંવાદદાતા રીમા દોશી જોડાયા છે. રીમા, એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, બીજી બાજુ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું ટ્વીટ, સરકાર સહાય કરે. ફાલ્ગુની, જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે તેને લઈને પ્રદેશ પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગઈકાલથી વરસાદ વરસ્યો છે. મગફળી, ઘઉં, જીરું, ચણા સહિતના જે ઉભા પાકોને નુકસાન થયું છે ત્યારે તેને લઈને અમિત ચાવડાએ ટ્વીટ કરી સીએમ પાસે માંગ કરી છે કે આવનારા દિવસોમાં સરકાર તાત્કાલિક આ નુકસાનનું સર્વે હાથ ધરાવે અને ખેડૂતોને પાક વીમા રકમની તાત્કાલિક પહોંચે. એટલે જે પ્રકારે માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતોને ફરી એક વખત રોવાનો વારો આવ્યો છે, તેના જ કારણે અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે. જી બિલકુલ રીમા, આભાર તમામ જાણકારી બદલ. તો અમિત ચાવડા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને સરકાર સહાય જાહેર કરે ખેડૂતોને તે માટે કહેવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો છે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ પ્રકારનું ટ્વીટ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે. સાથે જ મગફળી, ઘઉં, જીરા, ચણા, લીલા શાકભાજી કે જેને અનેક નુકસાન પહોંચવા પામ્યું છે ઉત્પાદનમાં, જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ અમિત ચાવડાએ કરી છે. રાજ્યભરમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાત અમદાવાદની. અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે વિવિધ વિસ્તારોમાં, જેથી જનજીવનને પણ અસર પહોંચવા પામી છે. શહેરભરમાં વાદળછાયું વાતાવરણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. પૂર્વથી માંડીને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. રાયપુર, ખાડિયા, લાલ દરવાજા વિસ્તારમાં પણ વરસાદી માહોલ વહેલી સવારે જોવા મળ્યો છે. તો વસ્ત્રાપુર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે અને અત્યારે પણ વાદળછાયું વાતાવરણ શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. બીજી બાજુ આજે દિવસભર આ જ પ્રકારનો માહોલ બન્યો રહે તે પ્રકારની શક્યતા પણ સેવાઈ છે. વહેલી સવારથી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે, તો આ તરફ જનજીવનને પણ અસર પહોંચવા પામી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ગઈકાલે મોડી સાંજથી વાદળછાયું વાતાવરણ સર્જાયું અને મધ્યરાત્રિ દરમિયાન વરસાદ વરસવાનો શરૂ થયો. સમગ્ર શહેરમાં આ જ પ્રકારે છૂટો છવાયો વરસાદ રાત્રિ દરમિયાન વરસ્યો, જેના કારણે શીતલહેર પણ પ્રસરી ચૂકી છે વાતાવરણમાં. સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે શહેરીજનો માટે હાલની જો વાત કરીએ તો રેનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું તે ખૂબ જ મોટી સમસ્યા છે. અને આ જ પ્રકારનું વાતાવરણ છે, વરસાદી માહોલ સમગ્ર દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં જોવા મળી શકે છે. કેમેરામેન યોગેશ પટેલ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ તરફ વાત કરીએ આણંદ જિલ્લાની. આણંદ જિલ્લાના વાતાવરણમાં પણ બદલાવ જોવા મળ્યો કે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થવા પામી. જિલ્લામાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો વરસાદ નોંધાયો. વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ. બોરસદ, આંકલાવમાં પણ વરસાદ ખાબક્યો છે. આણંદ સહિત આસપાસના વિસ્તારો પણ વરસાદી માહોલથી પ્રભાવિત થયા છે. તો આ તરફ ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા છે. આણંદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યો છે. મધરાતથી જ આ વરસાદની શરૂઆત અનેક વિસ્તારોમાં થવા પામી છે. આજે દિવસ દરમિયાન પણ આ જ પ્રકારનો માહોલ બન્યો રહેશે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને આ આગાહી વ્યક્ત કરી છે. તો આણંદ જિલ્લાના વાતાવરણમાં ગઈકાલથી જ પલટો જોવા મળી રહ્યો છે. મધરાતે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. પેટલાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. પેટલાદમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. આ તરફ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે. ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. આણંદ બાદ વાત કરીએ અરવલ્લી જિલ્લાની. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે કે જ્યાં વાતાવરણ એકાએક પલટાયું હતું અને વાદળછાયા વાતાવરણની વચ્ચે મોડાસા, ઇસરોલમાં વરસાદી છાંટાની શરૂઆત થઈ છે. બિલોડા, શામળાજીમાં પણ વરસાદ ખાબક્યો છે. ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારો કે જે વરસાદી માહોલથી પ્રભાવિત થવા પામ્યા છે. વાતાવરણમાં આ વરસાદથી ઠંડીનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી હતી, 10 અને 11 તારીખે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, જેના ભાગરૂપે અમદાવાદ, આણંદ અને અરવલ્લીમાં મધરાતથી જ વાદળછાયું વાતાવરણ અને આ સાથે વરસાદની શરૂઆત જોવા મળી હતી. વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અમદાવાદમાં અને વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ હતી. આણંદમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. અરવલ્લી જિલ્લામાં પણ મધરાતથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ.
વાત ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અનેક વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલની વચ્ચે ઠંડક પ્રસરી ચૂકી છે. વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે, જેથી છૂટોછવાયો વરસાદ પણ ક્યાંક ખાબક્યો છે. આ વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાઈ જવા પામ્યો છે. જે તૈયાર પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે છૂટોછવાયો વરસાદ નોંધાવા પામ્યો છે. તો આ તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ચૂકી છે. ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે. કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. તો આજે દિવસ દરમિયાન પણ આ વરસાદી માહોલ યથાવત રહેશે. વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે અને આ બદલાવથી વેરાવળમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થવા પામી છે. ગત રાત્રે પણ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. તો વેરાવળમાં આ વરસાદી માહોલથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ચૂક્યા છે. ઊભા પાકને નુકસાનની ભીતિ, જેથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ચૂકી છે. વાતાવરણમાં બદલાવની સાથે જ આ માવઠું પડ્યું હતું અને માવઠાની અસર ખેત પાકને પહોંચવાથી નુકસાનની ભીતિ સેવાઈ છે. તો ગીર સોમનાથમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આ વાતાવરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે અને વરસાદી માહોલની વચ્ચે અનેક વિસ્તારો કે જ્યાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે. સૂત્રાપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદ, જેથી ખેડૂતોમાં ચિંતા પણ પ્રસરી ચૂકી છે. આ માવઠાથી ખેત પાકને નુકસાન પહોંચવા પામ્યું છે. ચણા, બાજરી, તુવેર સહિતના પાકો કે જે નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. સૂત્રાપાડામાં વરસાદી માહોલની વચ્ચે જગતનો તાત મુશ્કેલીમાં. ગીર સોમનાથ વાત કરીએ બોટાદ જિલ્લાની. બોટાદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે કે જ્યાં વાતાવરણ પલટાની સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે. જિલ્લાભરમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેથી જનજીવનને પણ અસર પહોંચવા પામી છે. આ સાથે શહેરી વિસ્તારોમાં પણ વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. ગઢડા, બોટાદ સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છે, તો ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયેલો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે બોટાદ જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો છે. આ કમોસમી વરસાદથી સામાન્ય વરસાદ, જેથી ખેડૂતો પાકને નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ઉના શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વરસાદી માહોલથી જનજીવન પ્રભાવિત થયું છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં બદલાવની સાથે વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. વહેલી સવારથી જ ઉના શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન થયું હતું, જેથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. શીતલહેર પ્રસરી ચૂકી હતી. તો આ તરફ ખેડૂતો કે જે હવે ફરી એક વખત ચિંતામાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજરોજ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેના ભાગરૂપે વહેલી સવારથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. ઉના, ગીરગઢડા અને મહુવામાં વાતાવરણમાં પલટાની સાથે વરસાદની શરૂઆત થવા પામી છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિત બન્યા છે. તો ગીરગઢડા અને મહુવામાં મધરાતથી જ વાતાવરણમાં બદલાવ થયો હતો અને વરસાદની શરૂઆત જોવા મળી હતી. વિવિધ વિસ્તારમાં આ વરસાદથી રવિ પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આજે દિવસ દરમિયાન પણ આ જ પ્રકારનો માહોલ બન્યો રહેશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.
એક તરફ ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ છે તો બીજી બાજુ અરવલ્લી ભિલોડાના ખેડૂતોની મગફળી પલળી ચૂકી છે. ખેડૂતો ગત રાતથી જ કેન્દ્ર પર લાઈન લગાવીને ઉભેલા છે અને ગત રાતે જે વરસાદ ખાબક્યો છે જેના કારણે કેન્દ્ર પર મગફળી વેચવા આવેલા ખેડૂતોની મગફળી પલળી ચૂકી છે. ટ્રેક્ટરમાં આ મગફળી લઈને ખેડૂતો પહોંચ્યા હતા કેન્દ્ર પર ગત રાતથી જ અને તેમની મગફળી ટ્રેક્ટરની અંદર જ પલળી ચૂકી છે. મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ ખેડૂતોમાં પડી છે. અરવલ્લી ભિલોડામાં ખેડૂતોની મગફળી કે જે મોટી સંખ્યામાં ખેડૂતો લાઈન લગાવીને ગત રાતથી જ ઊભા હતા ટ્રેક્ટરોમાં અને કમોસમી વરસાદથી આ મગફળીનો પાક કે જે પલળી ચૂક્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતા કેન્દ્ર પર મગફળી વેચવા માટે, પરંતુ મગફળી વેચે તે પહેલા જ તેમની આ મગફળી કમોસમી વરસાદથી પલળી ચૂકી છે. તો બીજી બાજુ યાર્ડની અંદર પણ મોટી સંખ્યામાં મગફળી રાખવામાં આવી હતી જે પણ પલળી ચૂકી છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ બદલાવ જોવા મળ્યો હતો કે જ્યાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. અરવલ્લીના ધનસુરા પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબક્યો. વહેલી સવારથી જ અહીં વરસાદનું આગમન જોવા મળ્યું હતું. સામાન્ય વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે. કમોસમી વરસાદથી ખેડૂતો પાકમાં નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. વહેલી સવારથી ધનસુરા પંથકમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો જેથી જનજીવનને અસર પહોંચી છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો, પરંતુ બાયડમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત જોવા મળી. વહેલી સવારે ધીમી ધારનો વરસાદ બાયડમાં શરૂ થયો અને આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી. માલપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. બાયડ અને માલપુર પંથકમાં વરસાદની શરૂઆત વહેલી સવારે જોવા મળી તો વાતાવરણમાં પણ આ વરસાદથી ઠંડક પ્રસરી. અરવલ્લીમાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે એક તરફ ખેડૂતો કે જે મગફળી વેચવા આવ્યા હતા ભિલોડામાં તેમની મગફળી પલળી ચૂકી છે. આ તરફ બાયડના ગોડાઉનમાં રાખેલી મગફળી પલળી ચૂકી છે. ટેકાના ભાવે આ મગફળી ખરીદી હતી અને મગફળીના કેટલાક બારદાન જે માર્કેટિંગ યાર્ડમાં પડ્યા હતા તે પલળી ચૂક્યા છે. ટેકાના ભાવે ખેડૂતો પાસેથી આ મગફળી ખરીદીને યાર્ડની અંદર રાખવામાં આવી હતી. જો કે કમોસમી માવઠાની અસરથી આ મગફળી કે જે પલળી ચૂકી છે. યાર્ડની અંદર મોટી સંખ્યામાં અહીં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. સરકારી ગોડાઉનમાં આ મગફળીનો જથ્થો પલળી ચૂક્યો છે. ટેકાના ભાવે ખેડૂતો પાસેથી આ મગફળી ખરીદવામાં આવી હતી. કેટલાક બારદાન કે જે વરસાદી માહોલથી પલળી ચૂક્યા છે. મોટા નુકસાનની ભીતિ પણ સેવાઈ છે. એક તરફ અરવલ્લીના ભિલોડામાં કે જ્યાં ખેડૂતોની મગફળી પલળી ચૂકી છે તો બીજી બાજુ ટેકાના ભાવે ખરીદેલી મગફળી કે જે અરવલ્લીના બાયડ સરકારી ગોડાઉનમાં રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાત રાજકોટની. રાજકોટ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ સાથે જિલ્લાભરમાં વાતાવરણમાં બદલાવની સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં માવઠાથી ખેડૂતોની ચિંતા પણ વધવા પામી છે. બેડી યાર્ડ 1 લાખ ગુણી મગફળી પાણીમાં પલળી ચૂકી છે. તો માવઠાના કારણે તૈયાર પાકમાં પણ ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. બેડી યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી રાખવામાં આવી હતી જે આ વરસાદથી પાણીમાં પલળી ચૂકી છે. રાજકોટ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં કે જ્યાં આ વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો માવઠાથી આ મુસીબત ખેડૂતોના માથે જોવા મળી છે. એક તરફ ખેડૂતો પાકમાં નુકસાનની ભીતિ સેવી રહ્યા છે તો આ તરફ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી રાખવામાં આવી હતી જે પલળી ચૂકી છે, જેથી આ પાક કે જે મગફળી બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે. માવઠાના કારણે તૈયાર પાકમાં પણ ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે. ધ્રુવ, એક તરફ ખેડૂતોની મુશ્કેલી ખેતરોમાં પાકને લઈને, બીજી બાજુ યાર્ડમાં મોટી સંખ્યામાં મગફળી પલળી ચૂકી છે. હજી ચોક્કસથી ન માત્ર મગફળી પણ કપાસ છે તે પણ પલળી ચૂક્યું છે. હું આપને ખાસ દ્રશ્ય દેખાડવા માંગીશ. હાલ તે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે છું જ્યાં
ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ખેડૂતો ઉપર આફત આવી છે. ગઈકાલે મોડી રાત્રે જે વરસાદ આવ્યો છે, સૌરાષ્ટ્રભરમાં વરસાદ છે આવ્યો છે અને તેના જ કારણે અત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક દુઃખી દેખાઈ રહ્યા છે. આ જે દ્રશ્ય છે આપણે દેખાડવા માંગીશ કે ખેડૂત અત્યારે પોતાનું પાક છે તે યાર્ડથી લઈને બીજી જગ્યાએ શિફ્ટ કરવા જઈ રહ્યો છે. આ જે ખેડૂતની જે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ દયનીય પરિસ્થિતિ દેખાઈ રહી છે. સાથે જો વાત કરીએ તો યાર્ડની જે પ્લેટફોર્મની જે માંગણી હતી એ ફરી એક વખત ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જે બેરી માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ ગુણી જેટલી જે મગફળી છે તે ક્યાંક ને ક્યાંક પલરી છે અને એ જ મગફળીના કારણે ખૂબ જ એક ગંભીર સ્થિતિ બની છે કે જે મબલક આવક થઈ હતી એ આવક ક્યાંક ને ક્યાંક હવે જે તૈયાર પાક હતું એ તૈયાર પાક પલરી ગયું છે. હાલ અત્યારે તે જે પલળી જે મગફળી છે તેને સુકાવવાની જે કામગીરી છે તે કરાવવામાં આવશે. યાર્ડ સત્તાધીશો પણ ક્યાંક ને ક્યાંક અત્યારે મૂંઝાઈ રહ્યા છે કે આ કામગીરી કરવી તો કેવી રીતના કરવી, કારણ કે જે પ્લેટફોર્મની જે માંગણી હતી એ માંગણી સ્પષ્ટપણે અત્યારે ફરી એક વખત દેખાઈ રહી છે કે એ પ્લેટફોર્મ જે યાર્ડ સત્તાધીશોએ કહ્યું હતું કે ખૂબ જ ટૂંકા જ સમયમાં જે પ્લેટફોર્મ છે તે બનાવવામાં આવશે, પણ હાલની પરિસ્થિતિ જોતા કોઈ પણ સંજોગોમાં અત્યારે લાગતું નથી કે પ્લેટફોર્મ બનાવવામાં. અને એના જ વચ્ચે શિયાળામાં જ્યારે વરસાદ આવ્યો અને એ વરસાદના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં જે નુકસાની થઈ છે. હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો સ્પષ્ટપણે અત્યારે યાર્ડ સત્તાધીશો આગામી સમયમાં કઈ પ્રકારની કામગીરી કરે છે એ હવે જોવાનું રહેશે. જી બિલકુલ ધ્રુવ, ત્યાં આસપાસ ખેડૂતો પણ જોવા મળી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો કે કેટલું મોટું નુકસાન તેમને સહન કરવાનો વારો આવે છે? જી ચોક્કસથી આપણી સાથે ખેડૂત છે, એમની સાથે જ વાત કરીશું. નુકસાની કેટલી થઈ છે? નુકસાની માંડવીમાં વધારે થઈ છે કપાસ કરતા. બહુ નુકસાન છે. વેસાતી છે નહીં, માલ બધો પીળો છે. હવે આમાં પાણી ગોઠણ ભરાઈ જાય છે. જો વરસાદ થઈ જાય તો માંડવી બધી ફેલ થઈ જાય. અત્યારે કોઈ લેવાલીમાં છે નહીં, વેપારી આજ કોઈ લેવાલીમાં નથી. હવે માંડવી હમણાં પડતર રહે એમ છે. હવે ખેડૂને માથે ઓઢી રોવાનો વખત આવે. ખાસ ગઈકાલે મોડી વરસાદ આવ્યો હતો અને જે તમારી સાથે કેટલા અત્યારે કઈ જગ્યાએ તમે શિફ્ટ કરી રહ્યા છો અત્યારે માંડવીને જે કપાસ છે? કપાસમાં અહીંયા કપાસમાં અને માંડવીમાં બધે અહીંયા શિફ્ટ કરીએ પણ કોઈ લેવાલીમાં નથી. એટલે હવે ખેડૂને તો રોવાનો વખત આવે ને. કોઈ ઢાંકીને પાણી ભરાઈ જાય, ઢાંકે તો નીચે બધું પલળી જવાનું, તો પછી પાછળથી કોઈ લેવાલી કરવાની નથી. એટલે ખેડૂને જેમ ખેતરમાં નુકસાન પામ્યા તેમ અહીંયા પામે નુકસાન. ખાસ કરીને જો વાત કરીએ તો ખેડૂતો અત્યારે નુકસાની સહન કરી રહ્યા છે. આપણી સાથે બીજા પણ લોકો છે, એની સાથે ખેડૂતો વાત કરશું. શું નામ છે? મલાભાઈ. શું કહેશો કે અત્યારે કઈ જગ્યાએ તમે શિફ્ટ કરી રહ્યા છો જે તમે જે પાક છે? ખેડૂતને તો નુકસાન જ છે ને ભાઈ. વાડીએ નુકસાન, અહીંયા નુકસાન, યાર્ડમાં. સ્પષ્ટપણે ખેડૂતો જણાવી રહ્યા છે કે નુકસાની ખૂબ મોટી સંખ્યામાં જે હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ સર્જાણી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે વરસાદ છે આવ્યો છે અને તેના જ કારણે અત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી છે. હવામાન વિભાગે આ પ્રકારની જાહેરાત કરી છે કે 13મી તારીખ સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ રહેશે અને તેને જ લઈને અત્યારે યાર્ડમાં જે માલ છે તેને અત્યારે બીજી જગ્યાએ શિફ્ટ કરવાની જે અત્યારે કામગીરી થઈ રહી છે. મગફળી હોય કે પછી કપાસ હોય, તે સમગ્ર જે પાક છે તેમને શિફ્ટ કરવામાં આવશે કે કોઈ પણ જે બંધ જગ્યાએ તેને રાખવામાં આવશે, કારણ કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે 13મી તારીખ સુધી વરસાદ ખૂબ જ વરસશે પ્રકારની અત્યારે હવામાન વિભાગે જાહેરાત કરી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર તમામ જાણકારી બદલ. આગળ નજર કરીએ અન્ય સમાચારોમાં. અમદાવાદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં અકસ્માતની ઘટના બનવા પામી છે. અમદાવાદના ધરણીધર બ્રિજ પર આ અકસ્માતની ઘટના બની છે. બીઆરટીએસ બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ધરણીધર બ્રિજ પર આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે બીઆરટીએસ બસ અને આઈસર વચ્ચેનો આ અકસ્માત, જેમાં હાલ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી છે. ધરણીધર બ્રિજના આ દ્રશ્યો છે કે જ્યાં બીઆરટીએસ બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સંવાદદાતા રીમા દોશી જોડાયા છે ફોન લાઈન પર. રીમા, અમદાવાદમાં ફરી બીઆરટીએસ બસનો અકસ્માત ધરણીધર બ્રિજ પર.
ફાલ્ગુની, અમદાવાદમાં ત્રીજા દિવસ અને 2 બીઆરટીએસ બસની અકસ્માતની ઘટના થવા પામી છે. ખાસ તો વાત કરવામાં આવે પાલડી વિસ્તારમાં ચંદ્રનગર બ્રિજની પાસે આ અકસ્માત સર્જાયો છે. બીઆરટીએસની બસ છે તે તેના રેલિંગમાં ઘૂસવા જતા બાજુમાં જે લોડિંગ વ્હીકલ છે તેની સાથે ટકરાતા અકસ્માત સર્જાયો છે. ડિવાઈડર ઉપર બીઆરટીએસની બસ ચડી ચૂકી છે, પરંતુ સૌથી મહત્વની વાત છે કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આ અકસ્માતમાં. જી બિલકુલ રીમા, આભાર તમામ જાણકારી બદલ. અમદાવાદના ધરણીધર બ્રિજ પર કે જ્યાં અકસ્માત સર્જાયો છે, વહેલી સવારે બીઆરટીએસ બસ અને આઈસર વચ્ચેના અકસ્માતમાં જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ આ પહેલા પણ બીઆરટીએસ બસના અનેક અકસ્માતો સામે આવી ચૂક્યા છે. 2 દિવસ પહેલા જ અમદાવાદના અખબારનગર અંડરપાસ પર પણ બીઆરટીએસ બસનો અકસ્માત સામે આવ્યો હતો. તો બીજી બાજુ આજરોજ આ અકસ્માતની ઘટના, જેમાં બીઆરટીએસ બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જોકે સદનસીબે જાનહાનિ ટળી છે. આગામી સમયમાં અનેક અકસ્માતની ઘટનાઓ પણ આ પ્રકારે ન બને તે માટે તંત્રએ પણ સજાગતા રાખવી જરૂરી બની રહે છે. બીઆરટીએસ બસના અવારનવાર અકસ્માતો સામે આવી રહ્યા છે, જેને લઈને ચોક્કસ નિયમો આ સાથે તંત્રએ પણ તકેદારી રાખવી જરૂરી બની રહી છે. અમદાવાદના ધરણીધર બ્રિજ પરના આ દ્રશ્યો છે કે જ્યાં અકસ્માતની ઘટના વહેલી સવારે બનવા પામી છે. બીઆરટીએસ બસ અને આઈસર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ થવા નથી પામી. બીજી બાજુ અવારનવારના આ અકસ્માતથી હવે ટ્રાફિક નિયમન સહિત તમામ લોકોએ ચુસ્ત નિયમો પણ બનાવીને તેનું પાલન કરાવવાની જરૂરિયાત રહે છે. અમદાવાદમાં અવારનવાર બીઆરટીએસ બસના અકસ્માતો સામે આવી ચૂક્યા છે. અનેક લોકો બીઆરટીએસ બસ અકસ્માતમાં મોતને પણ ભેટી ચૂક્યા છે. આ સાથે જ બ્રેકફાસ્ટ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ લોગ ઇન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.